કેમ છે મારા ભાઈઓ અને ભાઈઓની બહેનો? હું છું તમારો ભાઈ સુજુ. તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ સુજુ વ્લોગમાં. ભાઈ આપણા વ્લોગમાં કઈ લોજિક તો ન હોય, બાકાજી કે ન ઊભી રહેવી જોઈએ. ત્યારે ભાઈ આપણે ટેબલી આવી ગયા છે. આ મિત્ર કાઠિયાવાડી મિત્ર છે આપણો, કાઠિયાવાડી ઉર્ફે કાઠિયાવાડી. નવું ગિમ્બલ આપણે લીધું છે તો દર્શન કરવા આવ્યો છે આપણે ટેબલી. મુહૂર્ત અહીંયાથી જ ચાલુ કરવું છે. મંદિરમાં આવી ગયા છે. મંદિરમાં આપણે જય હનુમાન. અત્યારે થોડાક સિનેમેટિક લઈ છે. દર્શન તો કરી લીધા છે. બાપુને મળી લીધું. થોડાક સિનેમેટિક લઈ છે. જો આ શિવલિંગ છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ તે સિનેમેટિક લેવા જ આવ્યો છે. ટેબલી ભાઈ આવજો, જેને આવવું હોય. બહુ મસ્ત જગ્યા છે. અત્યારે અમારી હાટું ખાલી કાનાજીને ખાલી ઝૂલે બેહાડે છે. અમારી હાટું ખાલી વિડીયો સિનેમેટિક લેવો છે ને અમારે એના હાટું. અહીંયા જો આ ઝૂલામાં બેહાડ છે. ભાઈ અંદરના સિનેમેટિક પતાવી લીધા હવે. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના. આપણે હનુમાન દાદાનું મંદિર છે. આ ટેબલી જે ખબર હોય કહી દઉં. હનુમાન દાદાનું મંદિર છે. તો જેને પણ ઈચ્છા હોય આવવાની, ભાઈ દિલથી હનુમાન દાદાને માનતા હોય તો ભાઈ એકવાર તો જરૂરથી આવજો અહીંયા. કારણ કે બહુ મોટી જગ્યા છે અને બહુ સારું છે. મન શાંત પડી જાય હું કહું ને તો. અત્યારે અહીંયા એટલી બધી ભીડ નથી, પણ રોંઢે તમે આવો ને, અત્યારે તો અમે 10:30 11 વાગે આજુબાજુ આવ્યા છીએ. તમે રોંઢે સમજી લો 3-4 વાગે આવો, ગાંડું પબ્લિક હોય, બહુ બધું પબ્લિક હોય, હમાતું ન હોય એટલું પબ્લિક હોય. અને આ દર્શનમાં જે આ મંદિર છે ને, લાઈનમાં ઊભું રહેવું પડે. લાઈન કહેવાનું એટલું જ છે કે જેને ભાઈ મન શાંત કરવું હોય ને, મન શાંત કરવું કોઈ પણ માનતા રાખી હોય તો ભાઈ અહીંયા આવીને પૂરી થાય છે. આપણો દાદો બેઠો છે અને કૃષ્ણ ભગવાન બેઠા છે, પછી તો બીજું શું જોઈ મોટા. જેને પણ આવે અહીંયા દર્શન કરવા ભાઈ ઘાસચારો તો જરૂરથી નાખવો. કારણ કે હાલો ચાલુ દિવસે તો ન નાખતા હોય, પણ આપણે ક્યારેક આવા જગ્યાએ આવ્યા હોય ત્યાં આપણે દઈ દઈએ તો કાંઈ કોઈ નાના. તમે આમ બહુ મોટી જગ્યા છે એટલે તો જો તમે કદાચ થાકી જાઓ ને કે એવું કંઈક હોય તો આપણે જાય બાકડા બધી વ્યવસ્થા કરેલી છે. અને બીજી વાત કહું તો અત્યારે હમણાં નીકળી બધું દર્શન બધું પતાવી લીધું. સિનેમેટિક જેટલા લેવા હતા બધા લેવાઈ ગયા. હવે આપણે ભાઈ હનુમાનજીનું સ્વરૂપ એવા કોને યાર મળવા જવાનું છે આપણે? વાંદરાભાઈને મળવા જવાનું છે હમણાં. ચાલો ભાઈ વાંદરાભાઈને આપણે ગોતવા નીકળી ગયા છીએ. હાંડીઓ બતાવું તમને જો. એટલે અહીંયા ગોતો આપણે, એટલે હોય ખરા અત્યારે ન હોય, પણ રોંઢે પબ્લિક હોય ને એટલે બહુ આવે. કારણ કે રાતે સાંજે બધા આવતા હોય. અત્યારે ગરમી હોય, અત્યારે અમદાવાદમાં તમને ખબર હોય 40-42 પડે. અને આ રોંઢે આવે એટલે ટાટા કઈ હોય, પ્લસ તમારે બહુ બધું પબ્લિક આવે એટલે હું વાંદરાભાઈને ખવડાવે એટલે એને મજા એવા રાખે. કોક બિસ્કિટ દે, કોક સિંગ લઈ આવે, કોક આપણે જો આ વાંદરાભાઈને ખવડાવવાના બિસ્કિટ આપણે અહીંયાથી લઈ લીધા છે. હવે વાંદરાભાઈને આપણે ખવડાવવા જવાનું. વાંદરા ક્યાંય દેખાતા નથી હમણાં આજુબાજુ. ગોતી છીએ હવે. આ ગાયું તો દેખાય છે, વાંદરા હોવા જરૂરી છે. કારણ કે ગાયુંને તો આપણે ખવડાવી જ છીએ, પણ વાંદરાને હવે ગોતવા જોઈએ, મળતા નથી હાલા. હવે લોકેશન ઉપર જાય છે. હવે જો ત્યાં હોય તો ઠીક છે, બાકી જોયું જાય. દેખાતા તો નથી અહીંયા કે વાંદરા બધા કે છે અહીંયા છે. હવે જોઈ ગોતવી હવે આપણે પેકેટ બધું લઈ લીધું છે. હવે જોઈ વાંદરા મળે છે કે નથી મળતા. વાંદરાની જાતમાં લપડી જ છે. શું કેવું, બરોબર કે નહીં? પૂછડા ઉપર થવા મળ્યા ખાલી બિસ્કિટ. જોકે ઈ તો ભાઈ બધા અહીંયા ખવડાવીને એટલું જાય ને કે ભૂખા જ ન હોય. ભૂખા જ ન હોય. દાદાનો હાથ છે એમ થોડા ભૂખા રહે. ગરમી હું તમને બતાવું કેટલી ગરમી છે અહીંયા ભાઈ. વિચાર કરો તમે કેટલી ગરમી હશે. એ આવા કાદવમાં ત્યાં બેઠી છે. વાત તો સહી જો ભાઈ વાંદરાભાઈ આવવાનું ધીમે ધીમે ચાલુ થયા છે. કૂતરા આવ્યા
આપણે એવું કઈ નહીં, વાંદરા હાટું કૂતરા હાટું છે તમ તારે બધાય માટે બધાય માટે છે. આપણે ભાઈ ગમે એ જીવ હોય, જે ભૂખ્યું જીવ હોય એને આપણે ખવડાવવાનું ભાઈ મૂંગા જાનવર માટે મૂંગા જાનવરો માટે તો આપણે બધું કરીએ કે એમાં હું ન્યા વાંદરા ખાય કે કૂતરા ખાય આપણે બધું એક જ છે. ધીમે ધીમે જો આવે છે, ખાય છે બેઠા બેઠા. એમ કે છે આ કલેજો છે આપણો. એ કલેજા પતી જાય એટલે કે જેવા આપણે તંતર ભૂખ્યું રહેવાનું થતું જ નથી. જો લેની તારી હાટું તો લાવ્યા છે હવે. તારે આટું જ લાવ્યા હતી બરોબર. મહેન્દ્રભાઈ આપણે ધરાન ખાઈ લીધું છે. જો પૂરા આપણે ઢગલો કરી દીધો છે. એને મજા આવે એમ કરે આપણે ભાઈ. જા ભાઈ આ છોકરાઓ છે ને ભૂખા થયા છે, ઈ લેવા આવ્યા છે. તારે હાઈ કરી દો એકવાર, હાઈ કહી દો, હાઈ કહી દો. હા જા બધા લેવા આવ્યા છે. બિચારા છોકરાઓ ભૂખા થયા છે. ક્યાં રહ્યો તમે? અહીંયા જ રહ્યો છો? બરાબર. ખુશ ને? બસ ખુશ થઈ ગયા છો. ખુશ રહેવાનું ભાઈ. શું કહેવાનું? સુજુ બ્લોગ ને ફોલો કરો કે તો बहुत तेज हो रहा है. હા ભાઈ આપણને ફોલો કરવાનું કહી દીધું, હવે ફોલો કરવું પડે. હું ધીમે પણ ધીમે રહેતા જ નથી. જોવો તો હજી તો ઓલો બિસ્કિટ નું નહીં, અમે ખવડાવવા જ આવ્યા છીએ, પણ બિસ્કિટ નું પડીકું ખોલે પછી ખવડાવે કે નહીં? તો એમને ખોલ્યા વગર તો કેમ પ્લાસ્ટિક એને ખવડાવું? માતા રૂકતા નથી, પણ માતા વાહે પડી ગઈ છે હવે ઓલાની. ખવડાવે છે ને જો આગળ હટતી જ નથી, વાહે જ પડી છે. હા ગૌ માતાનો પ્રેમ જેટલો મળે એટલો ઓછો છે ભાઈ, એ તમને હું કહી દઉં. બસ હવે બધું પતી ગયું, ફિનિશ ભાઈ. બધાને ખવડાવી દીધું જેટલા ભૂખા હતા બધાય. આપણે ભાઈ જો બિન બોલેલ પ્રાણી હોય ને એને આપણે ખવડાવીને બહુ મોટું તો લીધું છે ભાઈ. પણ વાહે સીટ એટલી ગરમ છે ને, ભૂખા ખાતા કે એટલી ગરમ છે, બહુ ગરમ છે સીટ. ફાઇનલી મિત્રો હવે નીકળી ગયા છીએ આપણે. ચા પાણી બધું કરી લીધું છે હવે. વાંદરાભાઈને ખવડાવી દીધું છે. જે બધા ગાયું બાયું છે ભૂખા હતા બધા જીવને ખવડાવી દીધું. માતાજીના અને કૃષ્ણ ભગવાનના દાદાના દર્શન કરી લીધા છે. હવે નીકળી ગયા છીએ આપણા રોડ ઉપર. હમણાં આપણે હોસ્ટેલ જઈને પાછા આપણે પડાવી દો. ભાઈએ આઈસ્ક્રીમ મંગાવી લીધો છે. આ ગરમીનો એ કે આઈસ્ક્રીમ તો ખાવું પડે ને. આઈસ્ક્રીમ આવ્યા કષ્ટભંજન ફેશનમાં આપણે આવી ગયા છીએ અને આ ભાઈ ઓનર બેઠા છે આપણી સામે. એટલે આ દુકાનમાં આપણે જેને ભાઈ બ્રાન્ડેડ કપડાં લેવા હોય એકદમ મસ્ત હાઈ ક્વોલિટી, તો અહીંયા ભાઈ કષ્ટભંજનમાં આવે. અને આપણે અમર જવાન બ્લુબેરી કોમ્પ્લેક્સની આગળ આવો એટલે જે આગળનું આપણે ભોજલધામ છે એની સામે એક્ઝેક્ટ છે કષ્ટભંજન ફેશન. અત્યારે જો શૂટિંગ હાલે છે, આ ગિમ્બલ છે, આ કાઠિયાવાડી શૂટ કરે છે. હમણાં ભાઈ થોડાક જ દિવસોમાં આપણે એક પ્રમોશન જોવા મળશે આપણા પેજ ઉપર. બહુ મજા આવવાની છે, જબરજસ્ત રીલ બનાવી છે આપણે. કાઠિયાવાડી ઉતારે છે વિડીયો. મને એટલું આમ ગમે છે ને. એટલે મતલબ ઓનર છે હો, મારો ભાઈ છે. હું લોક થઈ ગયું. આ લોક થઈ ગયું, ખુલતું નથી. આ ખુલ્લું લે, ખુલ્લું તો ખરા. એ બતાવે છે આપણને કે આ જબરદસ્ત વિડીયો ઉતારે છે ભાઈ. જેને ભાઈ પ્રમોશન કરાવડાવવું હોય ને તો આ ભાઈ યારે કરાવડાવજો. જો કે મારી પાસે કરાવડાવજો, મને ભૂલતા નહીં પાસે. गजब बेइज्जती है. આ રીતનું જ આપણે શૂટ કરવાનું છે અત્યારે. પણ શૂટમાં તમને કઈ રીતે થાય ને શૂટિંગ હું તમને આજ બતાવું. એકદમ જબરજસ્ત રીતે શૂટિંગ કરવાનું છે. તમને ખબર પડે કઈ રીતે અમે શૂટ કરી છે, બ્લોગર લાઈફ કેવી હોય તમને. એટલે આ શર્ટ તો સારા છે હો, બહુ લેવા જો હાલા. જો કે મેં તો લઈ લીધા છે. શું કેવું તમારે કેટલામાં દેવા? જો કે આપણે તો ઘર ના હોય એટલે કઈ વાંધો નહીં. હાલે કે ન હાલે? આને કહેવાય ભાઈબંધી. સમજ્યા તમે? જો તો આ શર્ટ તો જો એ ભૂકા કાઢ નાખે એવા છે. હજી તો ઘણું બધું કલેક્શન છે ભાઈ. કલેક્શન તો બહુ છે. આ જો ને કેવડી દુકાન તમે જોઈ લો ખાલી. ત્રણ દુકાન ભેગી કરીને એક મોટો શોરૂમ કર્યો છો મોટા. ફટાફટ પહોંચી જાઓ. શૂટ કરી છે ને આળા હરખી ના રહેતા નથી. આ શર્ટે હરખા નથી રહેતા. બોલો માણા તો હરખા નથી રહેતા પણ શર્ટે હરખા નથી રહેતા. ઓલી બાજુથી શોટ લઈ તો ઓલી આ બાજુ આવતો રહે શર્ટ, આ બાજુથી શોટ લઈ તો ઓલી બાજુથી આવતો રહે. ભેગું કરવામાં કઈ ખબર નથી. એટલે આ બધા વાંધો આવે શૂટ કરવામાં. અહીંયા એક થી કઈ નથી થતું. હાલો માંડ થયું છે. માંડ થયું છે. જો આ બાજુ શર્ટ હતા ને
ઓલી બાજુ શૂટ આ બાજુથી શૂટ કરતા હોય ને તો આ બાજુ ઓલી બાજુ વયા જાય અને આ બાજુથી શૂટ કરે તો આ બાજુ વયા જાય. કેમ ભેગું કરવું? બરોબર કે નહીં? આ બધાને કેમ લોકલ લાઈફ કેવી હોય? તમને એમ લાગે કે આ હેલું છે, એડિટિંગમાં બેહો તો ખબર પડે કેટલા ભેગું કેટલા હો થાય. गजब बेइज्जती है. ફાઇનલી એક બાજુ શર્ટ રહી ગયા છે હવે અને ટેક ચાલુ છે. આવા અમારે સમજી લો એક વિડીયોમાં તમને વાત કરું ને તો એક વિડીયોમાં અમારે આવો એક વિડીયો બનાવો ને એક समझ रहे हो आप? ધંધો કરવો હોય ને એટલે બધું કરવું પડે. શું કેવું ભાઈ? બરોબર કે નહીં? ધંધો કરવો હોય બધું ન કરવું પડે? મહેનત માગે મોટા મહેનત માગે. બરોબર કે નહીં? કાવ આવતો હોય ને તો પેપર દુકાને જઈને બેવું પડે, એના ધંધો કહેવાય. હા એ વાત તો 100% હું રિલેટ કરું ભાઈ. ધંધો કારણ કે મેં કરેલો, કારણ કે અમારા ખુદને ધંધો છે. મારા પપ્પા બહુ વર્ષોથી કેરીઓને એવું વેચે છે. આ તો તમને કોઈ કીધું નથી, અત્યારે હું બ્લોગમાં કહું. મારા પપ્પાને કેરીનો ને મરચું હોય ને દળેલું એનો બિઝનેસ છે. દર વખતે મેં 2 વર્ષથી સંભાળ્યો છે. મતલબ હું 11માં ધોરણ ભણતો ને તેનું સંભાળું છું, એટલે મને ખબર હોય કઈ રીતે ધંધો. ફરીથી બધાનું રિયુનિયન થઈ ગયું છે. બધા હમણાં પેલા બ્લોગમાં જતા બધા એના ઈચ્છા કલાકારો બેઠા છે અત્યારે. આ બેન્જો વગાડે છો, આને તમે જોયો હશે, ખેડૂત પુત્ર. હા કલાકાર બેઠો છો. કઈ કલાકાર? હા હું જોઈ દે એકવાર. एसपी ની बाकाजी की एसपी ने पीछे पीछे બંકો વિડીયો જોવાની મજા આવે તો બાકાજી કી કેવી હોય તો ભાઈ બધા એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી દેજો એક. તો બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ અને હર હર મહાદેવ. બાય બાય.